સાહેબ લઈ લો ને. ધ્યાન હતી. સાહેબ આ મેજિક બુક લઈ લો ને, બહુ મસ્ત છે, 20 રૂપિયાની. સાહેબ આ બુક લઈ લો ને, બહુ સરસ છે. સાહેબ આ બુક જો મિકી માઉસની. જાને હવે હવારમાં હું દિમાગ ખરાબ કરે છે, હાલતી ન થા જા. સાહેબ બોલ બેટા. બુક લઈ લો ને. સાહેબ તમારા બાબા માટે મસ્ત મજાની મેજિક બુક છે, લઈ લો ને, 50 રૂપિયા. ઓ સાહેબ ઉભા રહો. સાહેબ આલો તમારા બાકીના પૈસા. રાખ બેટા તારી પાસે. ના મને મહેનતના રૂપિયા જોઈએ છે. ભણવા જાય છે બેટા? હા જઉં છું. તો પછી બુક કેમ વેચે છે? હું મારા ઘરમાં મદદરૂપ થઈ શકું એટલે. તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા દુનિયામાં નથી. ઘરમાં બીજું કોણ છે? મારા મમ્મી, નાની બહેન અને હું. તો તારી મમ્મી શું કરે છે? મારા મમ્મી સિલાઈનું કામ કરે છે અને કચરા પોતા કરે છે. લે આ મારું કાર્ડ, તું અને તારી મમ્મી મારી ઓફિસે આવજો. સારું સાહેબ. મમ્મી આજે મેં બુક વેચી, લે એના પૈસા. લાવો બેટા. મમ્મી આજે મેં એક શીટની બુક વેચી, એમણે મને આ કાર્ડ આપ્યું છે. આપણે એમને મળવા જવાનું છે. સારું બેટા, તો કાલે આપણે એમને મળી આવીશું. અમારે આ સાહેબને મળવું છે. અંદર આવો, બેસો. સાહેબ તમને મળવા એક બેનને છોકરા આવ્યા છે. તમારું કામ છે તો કાર્ડ બતાવ્યું છે. ઠીક છે, મોકલ. જાઓ, સાહેબ બોલાવે. આવીએ સાહેબ. આવો બેસો. હા બોલો. તમે કાર્ડ આપ્યું હતું, ધૈર્યને મળવાનું કીધું હતું, એટલે અમે મળવા આવ્યા. આ મેં જ કીધું હતું એને મળવા માટે. હું એની મદદ કરવા માંગુ છું. કેવી મદદ સાહેબ? તમારા દીકરા ધૈર્યનો ભણવાનો ખર્ચો હું આપીશ. બેન, મારી કંપનીમાં હું તમને નોકરી આપીશ, જેથી તમારી આર્થિક પરિસ્થિતિ સુધરે. સાહેબ તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. જો તમારી જેમ બીજા પણ ગરીબ બાળકોને ભણવામાં મદદ કરે તો કેટલું સારું. બેન, હું મારી આપીથી કહું, જ્યારે હું નાનો હતો ત્યારે મને પણ ભણવામાં ખૂબ તકલીફ પડી હતી. ઘણા સંઘર્ષ પછી અને રૂપાદાની અસીમ કૃપાથી હું આજે આ જગ્યા પર છું. અને આવી રીતે લોકોને હું મદદરૂપ થઉં એ મારું સૌભાગ્ય છે. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ નમસ્તે. ભણજે, તારા મા બાપનું નામ રોશન કરજે. હા સાહેબ. સ્કૂલે જઈને આવ્યો? હા. બહુ સરસ. पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया।